નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું ક્રિશ પટેલ. કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ ખેડૂતના હિત પ્રશ્નને લઈને વિરોધ કરી રહ્યા છે. ત્યારે આપ આજે ગુજરાત સરકારના નિર્ણયને લઈને પાલભાઈ આંબલિયાએ વિરોધ કર્યો છે. તેમના કહેવા મુજબ આજે સરકાર દ્વારા જિલ્લા નિરીક્ષણ જમીન દફતર પ્રથાને સમાપ્ત કરી રહી છે, જેને લઈને લોકો વિરોધનો વંટોળ પણ જોઈ રહ્યા છે. ત્યારે આજે નિર્ણય પણ ખેડૂતોનો હિત માટે પાલભાઈ આંબલિયાએ કડક પ્રતિક્રિયા આપી. તેમણે આ નિર્ણયને ખેડૂતની સમસ્યા ઉકેલ કરતા વધુ એક નવી વહીવટી વ્યવસ્થા ગણાવી છે. સરકાર માટે ભૂલ ભરેલી જમીન માપણી રદ કરીને મૂળ પ્રશ્નનો ઉકેલ લાવવા બદલે ખેડૂતને વધુ હેરાનગતિનો સામનો કરાવી નવી વ્યવસ્થા ઊભી કરી રહી છે. આવો સાંભળીએ પાલભાઈએ વધુમાં શું કહ્યું. રાજ્ય સરકારે જમીન માપણીમાં એક નવો કંઈક હુકમ કર્યો છે એવું જાણવામાં આવ્યું છે, અને એ મુજબ સરકારનો દાવો એવો છે કે જે જિલ્લા કક્ષાએ DILR એટલે કે જમીન નિરીક્ષકની જે કચેરી હતી એ કચેરી હવે નીચે સુધી એટલે કે તાલુકા કક્ષાએ લઈ જવામાં આવશે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં જે જિલ્લા કક્ષાએ કચેરી હતી એ તાલુકા કક્ષાએ એટલે કે ટોટલ 307 કચેરીઓ ખોલશે. હા, આનાથી એક ફાયદો થશે કે ખેડૂતોએ જે જિલ્લા કક્ષાએ ધક્કો ખાવો પડતો હતો એ હવે તાલુકા કક્ષા સુધી ખાવાના છે, પણ ખેડૂતોએ ધક્કા તો ખાવાના જ છે. 15 વર્ષથી સરકાર જમીન માપણીમાં સુધારા ઉપર સુધારાના હુકમો કરે છે. ખેડૂતો પાસે જમીનની ભૂલ ભરેલી માપણીની અરજીઓ પણ કરાવડાવે છે. આ જે સરકારનો દાવો છે એમાં સરકારનું કહેવું એવું છે કે તાલુકા કક્ષાએ 15 સર્વેયરો હશે. મારે સરકારશ્રીને સવાલ પૂછવો છે કે અત્યારે જિલ્લા કક્ષાએ 10 સર્વેયર છે ખરા? જો જિલ્લા કક્ષાએ 33 ઓફિસોમાં 10 સર્વેયરો ન હોય તો તાલુકા કક્ષાએ 327 ઓફિસો તમે જે ખોલવાના છો ત્યાં 15 સર્વેયરો કેવી રીતે કરશો? તમે 10 સર્વેયરો જિલ્લા કક્ષાએ નથી આપી શક્યા, એ તાલુકા કક્ષાએ 15 સર્વેયરો કેવી રીતે આપશો? નંબર 2, 2014-15થી સતત અત્યાર સુધીમાં 15 વખત સરકારે જમીન માપણીની ભૂલ સુધારણા અરજીની મુદત વધારો કર્યો છે. ગુજરાતમાં લગભગ 7 લાખથી વધારે ખેડૂતોએ ભૂલ સુધારણા અરજી કરી છે. આ 7 લાખ અરજીઓ પૈકી એક ખેડૂતની એક ગામના નકશામાં અસર આપી છે ખરી? તો તમે નકશામાં તો અસર આપવાના નથી. તો આ જમીન માપણી ભૂલ સુધારણા અરજી કે ઓફિસોનું વિસ્તરણ કરવાનો મતલબ માત્ર અને માત્ર જે જિલ્લા કક્ષાએ લૂંટતા હતા ખેડૂતોને એ હવે તાલુકા કક્ષાએ લૂંટવાની છૂટ આપવા માટેની તમે દુકાનો ખોલી હોય એવું બહુ સ્પષ્ટ લાગે છે. પાલભાઈ આંબલિયાની વાતથી તમે કેટલા સહેમત છો? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવો. હાલ માટે આટલું જ. ધન્યવાદ.